ભૂમતાડજી આવો કાકાજી. હેડો કેવા ચટલી ગળા બેહી રહ્યો હો? હેડો હેડો લે ભાઈ હેડો. રજા મળી કે નહીં? તૂટે છે રજા. તૂટે છે? બોલ કરી લો. બોલ કરીને લીધી પણ મારું બધું રજા ચમ મળતી નથી. આવશે આવશે. લે ભૂપતજી આયો. હાય મોગી. તમારા અવાજ સાંભળીને જ આવ્યો. એવું એમ? ઓય આવો ભૂપતજી. ઘૂમતાઈ રજા મળતી નથી. હા રજા તૂટે છે. અરે હોટ તૂટતી હું તમને વાત કરું સાંભળો. ખેગારજી હા બોલવાનું છે ને વર રાખજો હો. ચમ ભાઈ? સતે હારા ના થઈ જતા. એટલે વાતે વાતે છે ને હાય હા ના ધરતા એમ. પણ મૂચો હારો થઉં છું. અલ્યા ભાઈ તમને યાર બોલતે નહીં આવડતું અને તમે છે ને કોઈ વાત સમજ્યા વગર ડાયરેક્ટ હાય હા કરો એ પછી મજા ના આવે એમ. અને આપણે વેટા હ બેટા ઓય બોલવું જ નહીં. હે? બોલવું જ નહીં નીકળ જઈને બેહી જવું છે. અલ્યા ભાઈ એવું નહીં કહેતા તમે બોલજો પણ વ્યવસ્થિત બોલજો. ના ના તમે બોલજો તમે તાર. અરે અમન શું બોલતે આવડે છે? અરે મારા ભાઈ આપણા પક્ષમાં રહીને બોલવાનું એમ કહું છું. હા એમ. તાણી હું તો વ્યવહારે હેડ્યો. વ્યવહાર એટલે ઈયાનું નહીં ખાતવાનું વધારે એમ. ઈયાનામાં એટલું બધું ઉતરીએ નહીં જવાનું. જો કે આપણે છે ને અમન બે ભયન ખોટું લાગે. ઓય અને વાત કહું એરા હાથ પેઢીએ આપણા ની થોય ની થોય લે. ઓય ક્યાંય નહીં થવાનાય નહીં. તાણી અત્યારથી શું કર આવી બધી વાતો કરો છો? યા ભૈયા રજા નહીં મળતી એટલે તો કહો છો. રજા મળશે શાંતિ રાખો તમે. મળશે મળશે. તાણી એ બધી વાતો જવા દેજો તમે અત્યારે. રજા લો. હું નહીં બોલું બસ. સારું હટો ઘૂમતા હવે રજા લ્યો. આવજો ભૂપતજી તમે. હે મોગી એ જેવા છે અમારા ભાઈઓ છે. હા અને તું ઓળખી છે. અને તું ઓળખી છે કે એના મનમાં નવરા પાપ જ છે. હા અને હો વખત સારું પાડતી હોય તો રજા આલજે. તો રજા આઈ એવું બોલ ના કરાય. બરોબર જ છે તાણી. વેણ આલી વેણ. હું તો વેણ જ માનું. ખેગારજી હા એરા ને ત્રણે મેલા છે. તમે જે પેલા બાસ્કેટ ઉપાડીને ફરો છો ને એ તો એક નંબર નો મેલો છે. લે ભાઈ આઈ આઈ નતા આઈ રજા. બસ તાણી હેડો હવે. હેડું છે. આવ હેડો હવે હેડ છે કે તાણી અయ్యા. શું છે એટલે કોઈ કહેવા આવ્યું નહીં હજુ સુધી. નહીં આયા કેવા તમને નહીં આયા તાણી તો વાત છે. અરે કીધેલું તો છે. હવે જો કહેવાના આવે છે. અલ્યા ભાઈ રાતના તો આબુ પડે હાદવા ના આબુ પડે. અરે ચાલે હવે ભૂમતાડજી. ના ચાલે ખેગારજી ના ચાલે તમારા મારા ચાલે ફૂમતાઈ ના ચાલે. ના ચાલે. પણ નાચમ ચાલે. એ મને કીધું નહીં હોય ને. અરે આ ભૂવો છે ઓમે તાણી વાત એવી છે. કોઈ તેડવા ના આવી તાણે. અરે તો સમજી ના છતે કા થઈ એનું લોબુ મોઢું લઈને કા થઈ જાય છે તાણી પછી તાણી શું અલ્યા અહીંયાના હાથ વખત ગરજ છે તો આવશે નકની. તાર તમારું ગરજ છે તાણી ગરજ તો ભાઈ અત્યારે બધા ની પડે ધૂળ ની પડે છે. અમાર તો કદી જિંદગીમાં એ તૈણે ની ગરજ નહીં. અરે પડેલી છે ભાઈ ચમ નહીં પડેલી. આ ગોમો ઝઘડો થયો તો એ વખત કોઈ આયતું લ્યા. અરે 3 જણા આયા હતા. અલ્યા એ તો આવી વાત કરો છો કે ભાઈ જીત પાછી તો ના આવી યાર. બસ તાણી ગરજ તો પડી તી. બેહો હવે. બેહેરો વાટ જોઈ. ભાઈ કેટલી વાટ જોવાની પછી અડધી રાત કરવાની છે. વાઈન કાલ કીધું તો હજુજી આયા કેમ નહીં? અરે તમારે ફેરથી જઈને બોલાવા જવું પડશે. એરા મોટાઈ વાળા ભૂવો છે સતે ના આવી ને કાવરી તો વાટ જોઈને બેહી રહ્યા તો આશી રાતે એરા નહીં આવી. પણ તૈણમથી એકે આવ્યો નહીં. ભૂવો તો જોડે ના આવે પણ પેલા બે આયા નહીં. ઈ ભૂવે પકડી રહ્યા છે 2 જણા અને હાજા વગર આવી તો નાના બાપના થઈ જાય ચમ. તો તાણ પણ દાડે નહીં કીધું આખો દાડો કહેવાનું હોય. આ તે જવું પડશે આપણે ગરજ છે. ઈયન ચો ગરજ છે. હવે હું અભાને ભૂવો કરવા બેઠો છું. કોઈ અભાને લગ્ન કરવા નહીં બેઠો હું. વાઘુજી આપણે ગરજ જેટલા ઉધી છે જેટલી ગણા ઓને ચોલ્લો ના થઈ જાય એટલી ગણા આપણે એની ગરજ છે સન છે. ગરજ આપણે છે એટલે આપણે નમવું પડશે ને એમ બોલાવા જવું પડશે અને એમ કીધું કરવું પડશે આપણે. શું થાય છે હવે તમને? જપી જાજો મારો સવાલ ભૂલતા ના તમે. તમારો ગભો ના હાલવો જોવે. પીજા દશમનો લોહી પીજા. જો બોલાવતા આવજો ફટાફટ હેડજો. તમે જો કે ખાતો તાણી. અલ્યા ભાઈ મારે હરખાઈ નહીં આવે ઈયન. હાલ ઘર ધણી તમે કેવો તમારે જવું પડે. કરવાનું હવે કોઈ કરવું નહીં ફટાફટ બોલીને આવો. ફૂમતાઈ આપણે જે ધીધ લઈને હેડ્યા છે ને એરી ધીધ અભો ઉપાડે તો મોનવાનું ને કે કદી એને મોનવાનું. અરે વાત એવી જ છે ને તાણ ભૂપતજી. આનથી જ લેવામાં જેવી જેવી નહીં લીધી લ્યા ભાઈ. અને તાકાત બહારની વાત છે અભોથી જ ઉડાડે.
આભાનો બાત ઊંડશે ને તો ધીદ ની પાડી કે એટલે ના ઉડાડી કે અને આ ધીદ કોઈ વાહ ભાઈ વાહ, તૈણે તૈણ ભાઈ ભેગા થઈને ખાટલે કેમ ખડાણા છો, આયા નહીં? એટલે જો વભડો કદાચ છે ને આ બે જણા તો આવી બરાબર છે, પણ આ ભોજી ના આવી લે કીધા વગર. એટલે કાલે નતું કીધું? આ એટલે છે ને રાતે તમે તૈયારી કરો ને એ ટાઈમે તમારે આવવું તો પડે જ. હા તે હવે આયા હેડો. હા હેડો એટલે દુઃખ બીજું વધી ગયું છે શું કોઈ? ના ના, દુઃખ તો કશું વધ્યું નહીં, ભગવાનની દયા છે અમાર તો. એવું એમ? હા હા. હા તાણ હેડો. એ હરીબા, હા કેટલી વાર છે ને પછી હું તો ઊંઘું. અલ્યા ઊંઘવાની જો વાત કરી છે તું, ઊંઝા હાથે થોડો મેળવતો છે. પણ વાયને કેટલી બધી વાર કરી. એ બાસ્કુજી એક કામ કરજો, તમે જાજો. અરે વાઘુજી નાણા નહીં આવલી. મારા ચોઈસ આવ નહીં, તું સોનો મોનો તો ચા બે હેડ ઊંઘ આવતી હોય તો. કશું કોઈ ચા નહીં મિલવાનો અત્યારે હું તો એક તો. એમ તો જોર આવશે. એના બાએ કોઈ દાડો ચા મેલી હતી? આયા ની કહું ચિંતા ના કરો. સાચું કીધું છે. આવો. આવો ભુવાજી, આવરા. ભજી આવો, કાકાજી આવો. હા બેહો. સુબત કાકા આવો. ઓય ઉમતા વાળતા રહો તમે, હે? હમણાં આવતા રહો. ના ના ભાઈ હાલ નહીં બેહવાનું. એ ફૂમતે, બધા દેવતો લાવો પાઠે. અહીંયા તમને તો કોઈ આવડતું નહીં. પેલે કોરા જતા રહો આપણે. પેઢી લેતા ચાલે એ પીટી જતા. એ મોગી હારું કરવા આયા છો, ભેળી રહીને હારું કરાવજી. નહીં કોઈ? હા, હાજુ. વિશ્વાસ છે એમ તો. જો આ ઘેર તારી સેવા કરી કરતા હોય ને તો નકા ભાઈ મોગીની રેણી કેણી કાઢી છે હો. હાથવે કે હાથવે એ જ હાથવી કે પેટી લાવજે. મારે અરે બાબુજી પેટી ચોકડ પડી છે. ચોકડ મેલી પેટી. હું ધરતી નહીં. ફૂમતાઈ કલમ લેજો, તમે હેડજો, ખટક રાખો. લ્યો ફૂમતે. એ મોગી વાઘુજી હા. એટલે હારું કરવાનું છે તમારા ઘેર. હરખ મોરો થોડા. ના ના, એ તો વિશ્વાસ છે. અને વાઘોજી વાપડ્યો હા. કીધું તમારા જેટલા ધૂણતા હોય ને એટલા બધાને બોલાવી લેજો, એટલે આ બધું ચોખ્ખું થઈ જાય. હે હરીભાઈ? ના બીજા કોઈ પવન નહીં આવતો. આ તો બરાબર થાય. બીજા કોઈ પવન નહીં આવતો અમારે. તો હારું હારું. બીજા કોઈ નહીં આવતો. ઓય આ છોકરું એકલું જ ધૂણે છે ને? ઓય હા તો વાંધો ને. ઈ મૂગી ધૂણે. હા ઘરનું દેવ છે, ઘરનું દેવ. એટલે ઉભા રહો. નોમે શું ના પાડો, ડાયરેક્ટ ચોખ્ખું કરવાનું છે આપણે. ના ના, કલમો બધી કમ્પ્લીટ આયેલી જ છે. એવું એમ? તો રાખો તાણ અમે હેડ્યા. અરે ઓય હાલજો. હે? વાઘુજી તમે શાંતિ રાખો, એ રીતે પાકું કરવા જો કી. હા હા તમે જપી જો ઘડી વાર. તમને પાકું કરવા બોલાયા છે. અમે હજુ ધીજ લઈને આયા છે. એની ધીજ ઉડાડે અરે દીધે ઉડાડ છે. તાણી પછી બાકી એ સિવાય અમે નમવાના નહીં. ના મેલે લે, ધીધ ઉડાડ્યા વગર તો ના મેલે. એ તો જોશે કે હવે ભેવાય અમે. હે મૂગી વેણ આઈ જો એક બાર જો. એ તો બાર તો બરોબર છે. આ બગાડું છે, ઓન જ કાઢવાનો છે. અહીં પડ્યો વેણ ફૂમતાઈ. છે. છે ને વેણ? હા હે બગાડવું હતો એ રહ્યો, એને કાઢવાનો છે. જો કુટુંબમાં હરખાઈ લાવવી હોય તો. ના ના આપણે જમશે એમ બરોબર છે. હા એટલે મેં એનું વેણ નહીં લીધું. મોગી પાસે વેણ એનું લીધું છે કે રંગે સંગે જે અત્યારે હાજરીને બેઠા છે ને એનું પાર પડાવજે. બરોબર શું કેવું? પડી જાવ. હેડો ફૂમતા કાકા શું કરવાનું છે કો હેડો હવે. હવે આપણે કલમ લે હા બેહારવાની. બરાબર. પણ એમ નહીં કહેતો બેહારવાની કલમ લેવાની શું આવે છે? ઈ ભાઈને આવે છે પવન, એને જ બેહારો હોય કર. હા પેલા એને બેહારો. હા પાટમાં કલમ લેવા દો. કલમ લેવી પડે. હારો. હે મોગી એક હારું વેણ જોઈને હેડ. આ ભુજી ધૂણવા બેહી જી.
હા એ હાથ જોડશો તો મરી જાઓ બે જણા. હાલ કરે હાથ જોડવાના. અરે એટલે આ જોડો કે ભાઈ મોગી માં નામ લઈને જોડો તમે તાર આવી વેણ છે હવે છે ને આયરો તમે હમણાં બે વાગુજી તમે એથી ઉભા થો. અને મારી વાત અભાળ ધૂણવા બેહે છે ને ઘર હું તાચીન ના બોલતો જે ઉજવાળે હાથે હાથું કહેજે પાછો. તો તારું આમાં તો કરવા હું જૂઠું બોલ્યો કોઈ કેવું પડે તો ચમ નહીં એમ તો કોઈ ભન જ નહીં હોતી. અરે ભૂપતજી અમારા વાળા જૂઠું ના બોલી ભલા આદમી. અહીંયા ભાઈ ધૂણવા તો દ્યો પવન તો આ બાજુ હજુ યાર આ તમાર વાળા છે એ અમાર વાળા. અરે એ બધી વાતો આપણે તો નોખા છે. અરે ભૂપતજી શાંતિ રાખો. આ દેવગતિ છે ખેગાજી બોલવું પડે. હેડો એટલે બે હવે ધૂણવા લાગી કેટલી વાર છે? એ પ્રેમથી બોલાવો પ્રેમથી. ઓવે સણકા કરીને ના બોલાવો કોઈ ના આવે ધૂળવા પછી એમ તો. એટલે અમારા હજી સાચી ઓળખાણ નહીં થઈ એટલી ઘડી અમે બોલી કે હા તોય ટૂંકાણાથી ના બોલાવાય કોઈ. હરીભાઈ શાંતિ રાખો હરીભાઈ. એ ભાઈ કાળ મારો આપણે હારું કરવા બેઠા છે તારે હા હા તો કરો રેડી. તમે પાઘડી ઉતારો બે જણા તમે મોનો છો કે શાંતિ રાખો. મોગી જો તું અમારા વાઘુજીના કુટુંબમાં એ મોગી, હોય તો. આ બે ભાઈનું કુટુંબ ભેગું થઈને બેઠું છે ને કે હેડ હવે જે કેવું હોય. હા અને બત્રી બોલના જવાબ આલ. હા આઠે અંગે આવજે. મોગી ફૂમતાળજીના કોઠે ધૂળનારી આજે આવો કના મોગી રેગડી કરવાની કોઈ જરૂર નહીં. એમણે આવશે પવન. હવ આવો હેડો મોગી આવો. આવો માં આવો કેટલી વાર હવે. આ હેડ હવે મૂકી હોય તો વાર ના થાય. હેડો હેડો હવે. અંચો વટે માર્ગું હોય તો ના આવતું હા તાણે અને હોય ને તો ધૂળીને કઈ જાય છે બસ હા તાણી જો. એ ભાઈ હું રખવા છું અને આમ તો વગર હાડે ધૂણતો હોય છો. અરે હમણાં ધૂણે છે એ બસ કઈ હમણાં આવતા રહેજો. વયો અને અરે ઘેર એકલા ધૂણે છે આમ અમુક ટાઈમે આવે છે પવન. એવું એમ. અરે બસ કે હોય આવતા રોકી. ઘેર ને ઘેર ઓય બરોબર છું. એ મોટા થઈ જાવ દેવ છે ઓએ ને કે ભમતા ભય પડશો. જો આપણે ભાઈ દેવને તો અબાડ્યો છું. એક જ મિનિટ હું માથે હાથ મેલું છું હાલ નહીં હારું હારું પવન આ બધો પેલા. હારું હારું હેડો હેડો હવે આટલી બધી વાર ના પંચ વચ્ચે હોય. આબરૂ જાય છે અમારી. ઓવે આ મોગી ધૂણી ના જાય લે આબરૂ ના જાય. ઓએ અરે વેણા લીધું અલ્યા આટલી ઘડી છે ને કને હાલ્યું તું અમન ચાણે હે? ચાણી હા સપનામાં મને સપનામાં આવી હતી મોગી. ભાઈ તમારા વડે તમારા કાકાને આવું થાતું ને તમારે ચેડ્યાનું આ થાય છે વાત ઓવે. કરો છો તી. સપના જ આવી છે લે બધાને. આ બધું સપનાનું સાચું ના હોય. અરે તમે બધા બંધ થોકી ઓય પવન નહીં આવતો. કગરજો હરીભાઈ મોગી આ હેડ અમાર તો કોઈ કગરવાન છે નહીં હેડ હવે બે ભાઈનું કુટુંબ ભેગું થઈને બેઠું છે ને તારા હમું તાચી રહ્યું છે. સારું કરવાનું છે. હા આ નાકોટો કરીને કહી દે હે ભાઈ હું મોગી આવી. હા આવતી હોય તો તો કે બધાય નમી પડશે હાલ. એ મોગી આ મારી ભાગડી સમજજે. હવે તો પાઘડી ઉતારી હવે તો આય. મને લાગે છે આ મૂકી નહીં આ વટે માર્ગું જ છે કો. લે મોગી છે લ્યા. અલ્યા વાઘુજી મોગી આટલા નાટક ના કરે લ્યા. ઓવે એ તો કુટુંબની માતા છે એને વાર ના થાય અને આ બકાવા છે આપણે બધાને. ઉપાડ ઉપાડ. હાના થઈ ગયું છે આવી રીતના ધૂણી ધૂણી. ઉપર હેડ હવે બત્રી બોલાના જવાબ આલ. હા ઓએ આ તમાર બા અમે 32 બોલના જવાબ આલો છો હવે આલો. સને ખમાય છે તને સને ખમાય છે. વળી એ શું થાય છે ભાઈ? હા કાર સડ્યો છે બીજું કોઈ નહીં ભાઈ. કાળ સડતો હોય તમને આઈ મોગી આઈ આવેલા વિશ્વાસ છે મને તો. અમા આવે તે શું છે ભાઈ? કોણ આવ્યું તું હે તમારી મોગી આવી ભાઈ. મોગી આવી આ લેક વેર હાઈટ મોગી આવ્યું હોય તો નમી પડો નમી પડો. ઉભા રહો અમે ધીત લઈને આયા છે હો. આ લેક પડતું વેણ વધાવો છે
બસ કઈ નમોક લે કલમ તૂટે ખબર નહીં પડતી. પણ કલમ આવતી નહીં શરીક નમો વાત સાચી છે વેણ તો આબુ જોવે જ નહીં. અરે આવશે વેણ આવશે, જેટલી કલમો તૂટશે એટલી કલમો મોગી જોડિયા છે લ્યા. તમે વિશ્વાસ રાખો ખાલી. જોલતાણ હે તારામ તાકાત હોય તો. અરે મોગીમ તો ઘણી તાકાત છે લ્યા. અહીંયા હવે શરૂઆત થી તોડે છે એ હવે શું તોડી આલવાની? જોડિયાલ છે, શાંતિ રાખો. બધી કલમો જોડી આલ્યો ભાઈ હું. વિશ્વાસ છે. તૂટી છે ચમટાણી. મારે કહેવાનું બાકી રહી ગયું છે એટલે કલમ તૂટે છે મારી. તો પછી કહી દે કે તાણી તને કદી લાસારી છે કહી દે. સાચું. હા ખેગારજી ભૂપતજી, હા આ ભૂવો, હા આ મારું ઝાડવું હા કુટુંબમાં દગો રમતું તું. આઈ વાત સાચી આઈ. ચોથી મારી કલમ આવે ભાઈ કો. હા એટલે વાતો પડી છે લ્યા. ચોથી કલમો આવી. બસ હવે શાંતિ રાખો, અમને બોલવા દે હો. હા ઘડીક બંધ થો. હા એટલા માટે કલમો તૂટતી હતી. વાહ, આલજો હવે દોઢની કલમ હેડજો. હા આલ હેડ પછી હું જવાબ આલું હેડ. ફૂમતાઈ તમે શાંતિ રાખો. તારજી અરે ફૂમતાઈ. અરે હાસુ હશે તો દોઢની નહીં અઢીની કલમે આવશે. હા સાચું. એમણે આંકડા નાખો ભાઈ તમે. હા મોગી તો વાયકણ છે. આ દણાવથી તમે સાચી વાતો બધી તમારા મનમાં રાશી છે. વાત નહીં પાડી લ્યા. હા મોગી બા. એ કેવા જો. અરે પણ કલમ તો હાલો. ઓય સાચી વાત આજે જ આવી છે તાણ. હવે હરીજી કલમ લેવા દે આવો મને. હાલો મોગીમાં કલમ આલો દોઢ આલજો હોય ને મનાય. કલમ જોડ દોઢની કલમ જોડ. લો ભાઈ, આ તારી વાત સાચી છે, દોઢની કલમ આવશે. આ બે વેણ પડ્યા જો. ખેગાજી વેણ છે ને? વેણ છે. અલ્યા રે ઘરનું તૂટે છે યાર. એવું ના હા. હોય. ફૂમતાઈ આમાં કેવું હોય ખબર છે? બે મોટા વાતો કરતા હોય, છોકરું બેઠું હોય ને એટલે એવું આપડેલું જ કે. તાણી હા એટલે અમે ભુવાની વાતો કરે છે એમ. અરે કરતા જ હોય કે ઘરમાં. અરે જો તમારું નામ લીધું બીજા કોઈ કરતા હશે. આલ્યો પવન જતો જો. લે લે વિશ્વાસ નહીં તમને કોઈને કલમ તૂટે જ કે તાણી ચોથી કલમો આવી. અરે આપણો અમન શાનો વિશ્વાસ હોય ભાઈ? હા શાનો હોય અમન વિશ્વાસ? તાણી પહેલથી આકોટા કરો છો એટલે. હા તે પણ આકોટા કરે ગમે એ કરો. કલમ તો જે આવતું હોય આપી દો કે નહીં. હા વેળો કશો હોતો નહીં. હા અબા તું હાલ ઘડી વાર ઊભો થઈ જાય. અમારા કુટુંબમાં બીજા માણસ ઉપર કલમ લે હડો. હા બીજા તો બાસ્તુજી ઉપર. અમારા જ ભૂવો કરવો છે એટલે કરવો છે ફાઇનલ. અરે હરીભાઈ તમે તાર ભૂવો ગમે તેમ કરો પણ જે હોય કે ધૂણવા બેહે એ જોઈ વિચારીને બોલો. આપણું કુટુંબ વેરાઈ ના જાય એની ઓર રાશિ બોલજો ભાઈ હો. એ તો બધાને વાર રાખવાની જરૂર છે. ભાઈ જો અમાર તો કોઈ ભૂવો થાવું નહીં, હા પણ આ તમારા જે ભૂવા થવા બેહે ને ઈયન કસ હો. એટલે ભૂપતજી અમુક ના મનમાં કેવું છે ખબર છે કે ભૂવો થાવું નહીં કે ભૂવો થવા દેવાય નહીં એટલે કેવું પડે છે ના ભાઈ. ના એવું કોઈ ના હોય હો. કલમ લે હડો. ભાઈ દગામ હેડજો ની નકર મોગી વાકણ કદીએ પગ નહીં મેલે. અરે ફૂમતાઈ ઉમતારજી તમે કલમો લ્યો ને લે ભાઈ. બાસ્તુજી ઉપર કલમ લો તમે તાર. હા ઈ આવશે. ના પેલા બાઘુજી પર કલમ લ્યો. હા ઓવે એમ રાખો ભાઈ. હા મોગી જો તું વાઘુજી ના કોઠે ધૂણવા આવતી હોય તો પડતું હેણ આવી ગઈ. હા હે? છે બેન છે. છે. આઈ ગયો. એટલે આ તો વાટ જોઈ રહ્યા તા શું? ભાઈ અરે અહીંયા ભાઈ ઘરની માતા છે, કુટુંબની માતા છે, ધૂણવાનો રચમ ના હોય કહેજો. હા હરક તો હોય કે. હોય હોય. એટલે ભાઈ અમે તો ધૂણવા ના નહીં પાડતા, પણ પછી હાથ આવજો. બધું હજમાં હે. હરીજી તમે હાથવી કે હો? અરે દારૂડિયો છે. અરે પણ એ બધું યુવાન જોવાનું ની હાચવી તો દસી થાય. ભાઈ દારૂડિયો ખરા પણ એનો આત્મા શુદ્ધ છે. હા એ હાથ. તાણી રૂમાલ આલજો. ના એ નહીં, આ ના મળે. એ ઘરમાં જ લાવી એને. મારે રૂમાલની જરૂર નહીં. ના ના અરે તો ઓઢવો પડે. એટલે અમારો વાત. જે બોલો એ વ્યવસ્થિત બોલજો, હમેરી ધૂણજો, બહુ એટલે ઊંડા ઉતરીને બોલજો ભાઈ. દેવનું મોન રહે. દરેક બોલ ઉપર કલમ લેવામાં આવશે. અને બીજી વાત હે. કે અમે જે જીત લઈને આયા છે
એ ધીધ ઉપાડશો તાણે હવે મોન છે બાકી. પહેલી વાત તો પવન આપવા જો, પવન આવે પછી આ બધી વાતો કરજો. પહેલથી બીવરાવાની વાતો ના કરો, ના કરો, ના કરો. વાયકણ કલામ આવી ગયું છે, વેણ આવી ગયું છે ધૂણવા માટેનું, તો ધૂણવા જો. પહેલા પવન આપવા જો, પછી બધી વાતો કરો યાર. હરીજી બીવરાવાની વાતો નહીં, એટલે તમારે એક તો ફેલ ગયો. હા એ લ્યો, તમે નતા કહેતા કે આ ધૂણા છે રોજ? પણ હાલ એ બધી વાતો પડતી ના હતી. એકે ફેલ ની દવા દેવ લે, ચિંતા કરશો નહીં. એકે ફેલ ની દવા દેવ લે. ફેલ તો ચિયા જાશે, ચિયા નહીં જાય મને ખબર છે, મને મૂકીને ખબર છે લે. વિશ્વાસ છે એટલે કોણ છો તમે? આ કોણ આવ્યું? મૂકી શું લે હું? મોગી માં છો એમ? આલજો વેણ. એક વેણ આલો. એ પડ્યા છે વેણ છે. ખમા નમો નમો નમો. બધા નમો કે વેણ આવ્યું છે. હવે હરીભાઈ અમે હાલ નહીં નમો, અમાર તો એરા ધીધ ઉપાડ છે તો અમે તરત નમી પડશે ભાઈ. ઉપાડ્યો ઉપાડ્યો ધીધ ઉપાડ્યો. તો હાલ બાપુ. ભલે ભલે. મોગી ભાઈ ભાઈ ખમા ખમા. હાજી આઈ હોય તો આકો ઠોકરજી. બાપુ મોગી આ ઠેંગે આવી છે. આ તારી ધૂણ મને આખી અલગ લાગે છે. ભાઈ ભાઈ ભૂવો અલગ છે. મોગી હું જિંદગીથી ધૂણતો આવું છું, પણ આ રીતનો પવન મને કોઈ દી આવ્યો નથી ભાઈ. તું આખી જિંદગી થી ધૂણતો આવ્યો છે લે, પણ કોઈ દાડો હાથ નહીં ધૂળે લે. ચોથી તને મોગી નો પવન આવે. હાસુ હાસુ. પછી એ અમાર ના કહેવાય. હા આલજો વેણ. મારો ભૂવો હાથું નહીં ધૂળ્યો લે આર્યો. હારું મોગી જે હોય તમે આલજો વેણ. હા. હાથું ના ધૂળ્યા હોય. વેણ આલો હટો. હું નાટક કરતો હોય વેણ આલો. આ વધાવો છે. વધાવો થઈ ગયો. ઓમ. હા એ હરી હા રેગડી કર ભાઈ તું હેડ. રેગડી કર લે ભાઈ હેડ. તમારે રેડી નહીં વાયા છે. કરો રેડી કરો. માર બાઈ કોઈ દાડો ગીત નહીં ગાય મુજોથી ગાવ લે. અરે હરીભાઈ હવે તમારે જ ગાવું પડશે, ચમ કે માતાએ તમને કીધું છે. હાચું હાચું. આ તે કશો વાંધો નહીં. અમાર ગાવાથી જો મોગી ધીજ ઉડાડતી હોય તો અમે ગા. ગો ગો. ઉડાડ્યો લે ઉડાડ્યો ગાય તું તાર રેડી ગાય હેડ. એ આવજે આવજે હે મોગી આવજે. ભાઈ ભાઈ એ વેળા બની છે, વેળાનો શમો બન્યો છે. એ મોગી આવજે. બસ હરીભાઈ. હરી હા સુખી થાય ભાઈ તું હો. હાચું હાચું. સુખી થાય તું. હાચું. તું તારા જીવનમાં ભાઈ ખૂબ આગળ વધે. ખમા વિશ્વાસ છે. મોગીમાં અમે બેઠા છો હો. એ ભાઈ ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ નહીં. તમે તારા હરીજીને આગળ લઈ જાજો, બાસ્કુજીને આગળ લઈ જાજો, વાઘુજીને આગળ લઈ જાજો, પણ હાલ જે અમે ધીધ લઈને આયા એ ધીધ છે એ ધીધ ઉપાડો અને પછી તમે તારા હરીભાઈને ને બાસ્કુજીને ને બધાને આગળ લઈ જાઓ. હો ધીર લઈને આયા છો એમ ને? હોવે. તો ભુવાજી તમે પારખ લેવા આયા છો એમ ને? એટલે પારખા ચો આગળ મોગી બેઠી છે કે હું આવું લે ભાઈ. હા. હે? ઉડાડ્યો લે ઉડાડ્યો ખેકરજી ધીધ ઉડાડ્યો. આ તો ભલે ભલે માં ભલે. ચિંતા કરશો નહીં લે ધીધ ઉડાડ્યો હું. અમને કોઈ ચિંતા હરીભાઈ તમારા કુટુંબમાં હું મોગી માતાજી છું. હાસુ. બાસ્કુજી ભલે ભલે. તમને વિશ્વાસભાઈ થોડો ઓછો છે ના ના ફૂલ વિશ્વાસ છે. પણ ધીધ ઉડાડ્યો હું. વિશ્વાસ છે. હે કો તાર. હે કો કોઈ ફૂલાની ધીધ લઈને આવે, કોઈ હોપારીની ધીધ લઈને આવે, હાસુ. અલ્યા કોઈ લેબુની ધીધ લઈને આવે. હાચું હાચું શું કહું છું? હાચું હાચું. કે કોઈ લેબુની ધીધ લઈને આવે, પણ જેની કિંમત 1 રૂપિયાની ના હોય ને એ હથેલીની ધીધ લઈને આવે. લે જૂના જમાનાની હથેલી લઈને આવ્યો છે લે ભૂવો. એ ખોટું ખોટું માં ખોટું બોલી. જીત ખોટી છે હો મોગીમાં. ખોટી છે એમ ને? હા. મારી ધીધ ચમ હરીભાઈ કોઈ વિચારી બોલજો. નડતું નહીં કોઈ નડતું નહીં જોજો.
અરે ભાઈ નડતું કોઈ નહીં. ફુવાજી જોડે 3 સોટીઓ હતી ધીજ કહેવાની, એમાંથી 1 સોટ કહી દીધી અને હવે 2 સોટીઓ વધી હતી. કઈ કહે તો ઠીક ને કે વહીથી થાય ઉભા. હું મોગી છું લ્યા ભાઈ. મોગી. અરે હા એ ભાઈ અરે હા સુખી થાય. વિશ્વાસ હે તારા બાપરે વચ્ચે ને કાતે ખૂટશે ને ભાઈ. હાચું હાચું હોના ના ઓકડે. બાસ્કુજી હા ચિંતા કરશો નહીં લે ધીતો ઉડાડ્યો હું. આ ઉડાડે દી છે એટલે વાળાને ખબર પડે. અરે બાસ્કુજી આપણે હવે ખબર પાડવા નહીં બેઠા ભાઈ, ચોખ્ખું કરવા બેઠા છે. અરે ભાઈ હા કાતરા ટોળામાં હું મોગી આવી છું તો કોઈ જમતેમ નહીં આવ્યું હોય. હાસુ હા હાસુ એટલે થોડું ભાડી હોય છે તાણી હું આવી છું. હાસુ હા તું આવી છે પણ હાલ આ પેલી ધીજ ઉપાડી જાય. હા ધીજ ઉપાડો મોગીમાં, ધીજ ઉપાડો. ધીધ ઉપાડો હે. હા એટલે શું લે અમે કોઈ ધીધ ના ઉપાડે હરીભાઈ. અરે ઉપાડશો વિશ્વાસ હે વિશ્વાસ છે. તમે નહીં મોગી. હા હા મોગી કોઈ ધીધ ના ઉપાડે. હા મોગી જો તું કાચરા ટોળામાં વાઘુજી ના કોટે હાજી ધૂળતી હોય તો દીધ ઉપાડજે. ભાઈ એ હરીભાઈ હા એટલે વસ્તીને ઘરમાં દાગીના પડ્યા હોય, એટલે અક્કલ ના પડ્યા હોય, કોબીઓ પડી હોય, હોનાના દોરા પડ્યા હોય, શું પડ્યું હોય? વાહ વાહ દાગીના કલ્લા પડ્યા હોય, કોબીઓ પડી હોય, હોનાના દાગીના પડ્યા હોય. પડ્યા. પણ જેના ઘરમાં ફૂંચી ખાવાય ના હોય એના ઘરમાં શું પડ્યું હોય લ્યા? હા અરે હાચું. હે હાચું માહેડો હાચું. જેના ઘરમાં ફૂંચી ખાવા ના હોય એના ઘરમાં શું પડ્યું હોય? એ તો માં કને નહીં અને કને છે તમને ખબર છે. ફૂમતાડજી. એટલે આવું તો કોઈ હાથમાં આવે નહીં નહીં. એટલે કાળા કલરનો દોરડો લઈને આવ્યો છે મારો ભૂવો. હા જૂઠું, એકદમ જૂઠું. હા ખોટું બોલે તમે. એ ભૂવા ઓભળતા ને એટલે એ દોરડાને પોત ગોઠવાડેલી છે. ના ખોટું દોડે લાયા જ નહીં ને મેં. જઈ બધી ધીજો જઈ. હા. 3 સોટીઓ પૂરી થઈ જાય હો ભાઈ. સારું હવે વાઘુજી તમે ઊભા થઈ જાઓ. ઉઠો. હટ બસ બસ. હવે વાઘુજી ખમ્યા કરો. ના કરો. ઘરમાં જઈને ધૂણો તમે તાર. બાસ્કુજી બે કલમ લેજો. ઓયનું કે ના હો મારા પર કલમ ના લેતા. ચમ ના આપણને શોખ નહીં હો ધૂણવાનો લગી રહી. એટલે કુટુંબની માતા છે લ્યા. ના મારે તોય ધૂણવું નહીં. ચાલે બે તમાર ભોકું થાય. પટી ગયું. છે કે પટી. અરે ભાઈ તો ભૂવો છે જ. હા અહીંયા તો અહીંયા ડોહો ધૂણવા આવે જ છે. હા. ભા તું આવતો રે. એ ખોટું એ ના ભાંડ્યા. એક મિનિટ ઊભા રહેજો. મારે બેહવું છે થોડી વાર. હા ઓય ઉભા રહો. પણ તમે બેહો. અરે બાસ્કુજી તમે બેહો કે હરીભાઈ હા અપન બેહવા દો. વાઘુજી તમે શાંતિ રાખો ઘડી વાર. એટલે અપન બેહવા દો પણ. અરે મને કોક દેખાય છે વાયકણ. કલમ તો લેવા જોઈએ ડાયરેક્ટ તો બેસી જાઓ. એટલે મારે મોગીમાં નહીં ધૂણવું. તાણી. હું જે ધૂણે જાઉં છું ને એ ધૂણવું છે મારે. એટલે તમારે કશું નહીં ધૂણવું હોય આવતા રહો. અરે વાઘુજી શાંતિ રાખો કે તમે. લ્યા ભૂવામાં ને ભૂવામાં લડતા. અલ્યા ભાઈ ખોટો ઉજાગરો થાય છે એવું લાગે છે મન તો. કાલ વેલા ક્ષેત્રમાં કામ કરવા જવાનું છે ભાઈ. બાજરી વાટો છે નહીં નરવા કોઈ. એટલે બધા કામ કરનારા જ છે. ઓય ઘેર બેઠા કોઈ નહીં ખાતું. એમ નહીં દેવના ઉજાગરા કરશો ને તો કોક પાડશો. પણ દેવ જઈને વાકણ તો પછી શું ધૂળ પાડે. કોઈ હરખાઈ જ નહીં આવતી. એ કાકાજી વાયકણ મોગીમાં ઉજ્યા ને તાણી અમે કેટલાય ઉજાગરા કરેલા છે. ઓએ હા તો તમને એ નહીં ગમે તાણ વળી બેઠા છો. હાચું એ છે મને બધું. જાવો તો. હાચું છે બધું અરે મારા અમાર કુટુંબમાં એક તો ભૂવો જોવો જ પછી. હા તે કરી દો ભૂવો તાણ્યા થઈ રહ્યા. જેટલા બે એટલા વિરોધ છે એ વાત નહીં લાવતા. જો હરખાઈ આવાસા લગી રે તાણે એ તો બધી હરખાઈઓ આવશે. એ કલમે પડતી નહીં. હવે બેહો. અરે તમારી કણ અઠવાડિયું બેઠા તારી હરખાઈ આવી હતી. પવન આવ્યો છે. અઠવાડિયું બેકલા કૂટ્યા તો. બસ હવે આવો કન મને તમારું નામ ખબર નહીં પણ હાલ તો વચ્ચે માર્ગું કહું છું. એટલે એનો બા ધૂણે છે. તાણે સોના સોના ધૂણે છે. એવું છે. ઓવે મારા દાદાનો પવન આવે છે. થેલા થી બધાય. નહીં?
ઈયન વળી શું રહી જાતું તું તાય જતા રહ્યા હોત તો હા બાસ્કુજી અલ્યા હું તમારો બાવ લ્યા એ ભલે ફૂલડે વધાયો હા ફૂલડે વધાયો ચોથી ફૂલડે ચોથી સણકે વધાયો કો સણકે શાંતિ રાખો કે પણ કહેવા દો કે એટલે તમારે ચમ આબુ પડ્યું ચમાબુ પડ્યું હા અલ્યા દગો થાય છે હોય કે દગો એટલા બેહી એટલા દગાની વાત કરી છે કરમ તો હેડતી નહીં લે દગો થયો છે ઓએ આ વો એક પોઈન્ટ નો જવાબ આલ દેતો તો ઓએ મૂકી કમ્પ્લીટ આવતી હતી પણ ગમે તે દગો થયો છે ઓએ એ ખેગાજી હા. મારે કોઈ 5 વર્ષ જૂની કે 10 વર્ષ જૂની કે 15 વર્ષ જૂની વાત નહીં કરવી લ્યા અત્યારે હાલની વાત કરવી છે હોય કણ ધૂળ વાત કરવી જોઈ તમારે વિચારીને વાત કરજો હવે હો ખેગાજી હા હું બોલવા જાય તો તમે ઓભળી ની કોલ્યા હા એના બેઠા બેઠા ઓપડા સામે તો આપણો મારી વાત તમે જીવતા હતા તાણી આવી રીતના ડોળા કાઢીને બીવરાવતા હતા અને હાલ મર્યા ચેડે બીવરાવશો નહીં હો ઓય કલમ હેડ છે હા. અને કલમ કે હે ને મોન છે અમી બીવરાવતા એમ ઓય. હે? ચમ બીવરાવતા એ ખબર નહીં લ્યા વ્યવહારે બીવરાવતા અમી લ્યા ઓવે વ્યવહાર વગરનું અમારાથી નહીં ખમાતું અરે સાતે બીવરાવતા ખાલી એવું છે ને હેડે જતે ડોડા કાઢતા અમાર હોમ હા મારે વાત કરવી છે શાંતિ રાખો કે બે વાતો કરવા દો કે શાંતિ રાખો કે ચમ હોય થેસો બસ હવે બસ બધી ખબર પડે છે સવાલ વિચારીને કરો બધા સારું આપો શાંતિ રાખો બોલો આડો હવે હું બોલું એમ ને તમે જ હે? બોલો તાણી અલ્યા હું બોલવા જાય તો કોઈ બાચી નહીં રે બોલો બોલો બસ બસ ડોળા ઘાટે કોઈ વળવાનું નહીં ઓય. 35 લાખનો ભૂવો છું અને 36 લાખની માતા લઈને ફરું છું હા તો એ ફૂમતાઈ આ પાઠમો મારા પડતા 4 વેણ પડી જાય તો રાગે રાગની વાત કરી નાખું લ્યા હા હાલો આ જો વેણ આ એક તો વધાવો છે લ્યા બાપો આવશે આવશે આ વેણ જો લ્યા છે છે આ બીજું જો લ્યા છે આ ત્રીજું જો લ્યા છે છે ચાર આયા ચમ તઈને ચોથું કોણ હાલવા આવશે હવે અલ્યા ચોથા વેણ ની કોઈ જરૂર નહીં ચોથું વેણ આ ગયેલું પડ્યું છે આ પાઠ હેઠળ પડ્યું ગાઢો હે આ પાઠ હેઠળ વેણ પડ્યું છે ગાઢ એ ભુવા વેણ ગાઢ લાગે કોઈ બાજી નહીં મેલું આજ કોઈ બાજી નહીં મેલું હા મેલા એટલે ઉભારો હે એટલે આ વેણ શાનું મિલ્યું એ વાઘુજી તમે શાંતિ રાખો હું કહું છું લ્યા હાનું વેણ છે રહ્યું કે ભૂપતજી આ વાઘુજીનો અભો વાયકન ધૂળો બેઠો એટલે આ ભુવાએ હાથમાં વેણ લઈ અને પાછ હેઠળ હંતર દીધું છે લ્યા આ પાક બોધી નાખ્યો છે આ દગાડા જોયું હવે ઠેઠથી દગો કરતા આયા છે લે આર્યા દશમનો ઓએ મારા આભાને કમ્પ્લીટ પવન આવતો તો અને મને પવન આવ્યો ને તારી ઠેઠથી દૂધી જો તો હું ઓએ હારું બા હવે તમે સાઈડમાં રહેજો હા અભાન બેહવા દો ઘડી તો હવે ઘર ના પડે છે એ નકામણા ચમ આઈશ વાઘુજી શાંતિ રાખો આપણે હાઈર કરવા ભેગા થયા હતા વાતો બસ હવે. બધી ઠેડી કન નહીં લઈ જવાની ભૂપતજી જો તમને હવે સાચી વાત કરું હું હા. કે આપણે વાયકન સારું કરવા ભેગા થયા છે ને હા તો આ ટસકાવડી એવી વાત ના કરાય હોય ને ના કરાય. આવડી પાઠ ના બોધાય વેણ ના લેવરાય ના આવડી બોધાય હુમતે તમારી ભૂલ છે અરે માતાની મજાક થઈ યાર એમ નહીં ઘર ઘરમાં ચમ દગો કરો છો આખા કુટુંબની આબરૂ જાય જાય. કે અમારા બધા જૂઠું ધૂણતા છે લ્યા આખી જિંદગી ઓને પજે લાગીને મરી ગયા ભુવોજી કઈ મરી ગયા અને દશમન દગો કરે ઓને શરમ આવે છે નથી હાલવું મોન હવે અલે આ તો મારા જોડે હથિયાર છે ખરા ટાઈમે જ કાઢું છું સાથે નહીં કાઢતો લ્યા હું ઓએ અલ્યા, એમ ત્યાં તો- નહીં લ્યા, એમ અરે નહીં. ભાઈ જગતમાં દેવ નહીં અરે ફૂમતે ના, ના. વતીની માફી અમે બે ભાઈ માગે છે બસ ભૂલ થઈ ગઈ હવે એ ભૂપતજી એ સાચી વાત ફૂમતે કરું તમને મારા કાકાએ મરતા મરતા વચન આલ્યું તું અમન કે તમારા ખરા ટાઈમે હું આઈને ઉભો રહ્યો લ્યા હાલ આઈને ઉભા રહ્યા કે ના ઉભા રહ્યા ભાઈ શરીફભાઈ બસ પછી અમારે મારા કાકો મને ધૂણવા આવે છે હો હા તો આને ખોટું કામ કરતા હતા તાળી કેમ ના આયા કોઈ ના આવે અમારે જરૂર પડે ને તાણે અમે બોલાવે છે હમ એક મિનિટ ભૂપતજી
ખેગારજી હા. ઓય આવતા રહેજો તમે. ફૂમતાઈ મને વિશ્વાસ નહીં આવતો હવે એમ. હા ભાઈ એટલે તમે ભુવાજીનું ઊભા કરશો એમ? ના ના ઓય બેહો તમે ભુવાજી હાચા પણ ઓય બેહો. એ હાલ તો અમારા કુટુંબના ફૂમતાઈને ઊભા કર્યા છે, અમે ભુવાજીને ઊભા નહીં કરતા. ઓય. ફૂમતાઈ ઓવે. જો. ભુવાનું અપમાન નહીં કરવું અમારે. હા બધું છે ને બરોબર છે. અરે આ બરોબર બધું છે આપણું હેન થાય એટલે તમને થોડું કાઠું તો લાગશે પણ કહું હા. પહેલી કલમ ઈને નાચતી અને એક બાર ગયો તો ખબર છે ઉડીને મેં શું કીધું તું કોને કાઢવાનો છે નતું કીધું બસ હવે એ બધી વાતો જવા દો એ ભાઈ બધું આપણે જવા દો. હા આ બધી મજા ના આવે પછી ફૂમતાડજી ભૂપતજી હાચવજો એ તો વાત છે. હેડ મોગી હડો બોગીમાં મોગીમાં ના દો તમારે. ઉડાડતી તાન હે હવે ના કેવું પડે. આઈ જા હિલ્યા. આઠે અંગે આવશી. બસ હવે હરીભાઈ 8 અંગે આવી કે 10 અંગે આવી અમાર તો અમારે ધીજ ઉપાડી લીધું હા, તો અમે હા. તરત નમી પડવાના છે. જીજ ઉપાડશી. બસ તને એટલું જોવો છે. વિશ્વાસ છે, ખાલી વિશ્વાસ રાખો. વિશ્વાસ છે જ કે હા. હેડ હેડ હવે હરીજી, વાઘુજી, બાસ્કુજી, ભલે માં ભલે માં ખેગારજી, ભૂપતજી, માં ફૂમતાઈ, તમારી મોકી આઈ ભાઈ. હારું આલજો એક વેણ મોગીમાં હોય તો વેણ આલો લે ભાઈ. છે છે. છે છે વેણ છે છે હવે જો મારી શાંતિ રાખો વાઘુજી. તમે ના બોલતા તમે ધૂણવા અવતારો હોય ના ના પૂછો હવે તમે પૂછો. તાણે જો માળી આ તારું વેણ આવ્યું એટલે અમે મોની મૂગી તુસી હા. પણ અમે જે ધીજ લઈને આયા છે ને એ ધીજ ઉપાડી લે એટલે વાર્તા પૂરી. પૂરી હવે કોઈ કલમ જોતી આ નેર્યા તમને નમી પડી. બસ અને પછી તને જે હું જાય હરીભાઈ ને 5 સવાલ 2 સવાલ તારે કેવા હોય પછી કહેજે. હા આટલી જ વાત. કોઈ લોબુ આપણે પૂછવું નહીં. એટલે ધીત તમને તો ખબર છે ને હા ખબર છે હા એમ ભાઈ ભૂપતજી, બાપો ધીજ ઉડાડવી એ મારા માટે કોઈ મોટી વાત નહીં ભાઈ. સાચું. સાચું. હાસુ. હું મોકી છું. હા હા જો કહી દો હરીજી, હા. વાઘુજી, માં બાસ્કુજી, ભલે માં તમે વિશ્વાસ લઈને બેઠા છો તો ભાઈ તમારો વિશ્વાસ નહીં તોડું હું. વિશ્વાસ છે. તો ભાઈ બધા વાપરો બોલો બોલો કે ભાઈ મેઠી જીભ વાળો તો મેઠું ફળ લઈને આવે, આ શું પણ કડવી જીભ વાળો તો કડવી લેબુડી લઈને આવ્યો છે લે. ભાઈ હાચું સાચું ખોટું છે. સાચું. ભલે મોગી ભલે. અને ભાઈ ભલે પણ પેરણના ઉપરના ખીચામાં પડી ભુવાજી કાઢો. ઉભા રહો કેટલી લ્યા બોલ્યો છે કહી દેજો હા એટલું કહી દો મારે. ભાઈ ફૂમતાઈ, હે પોત લેબુડીઓ સી કાઢો લે. કાઢો. નમી પડો લે, નમી પડો. આ રહી ધીત નમી પડો. લેલો પાઠમાં હા ભાઈ હા શાંતિ રાખો ભાઈ. મોગીના પારખા લેવો લે. અરે પારખા નહીં લીધા હરીભાઈ પારખા નહીં લીધા ભાઈ પારખા હવે નહીં હરીભાઈ ઘોડા કરશો નહીં. હા પારખા નહીં લીધા અમે. એમ નહીં આ વાઘુજી દારૂડિયો એટલે વાઘુજી કેવું માનવાનું નહીં લે અરે આ મોકી બોલી છે ને અમે મોન્યું બરાબર ઓય. તમારે કોઈ રીતનો પાવર કરવાનો ભાઈ આવતો નહીં વાઘુજી, હા. હવે વિરોધ પહોંચશો નહીં તમે. સાસુમાં એક માણાના મણકા થઈને રહેજો બધા હવે. હાચું, તું રખાવડાવજે. હા. થોડે એકબીજાની અંદર ભેદભાવ એવું લાવતા નહીં કોઈ. બધા સહન શક્તિ રાખજો એવું કેવું એટલે છે શાંતિ રાખો પણ એમાં બોલો. અમાર તો એક માળાના મણકા થઈને રહેવું છે પણ અમુક મણકામાં રહેતા નહીં એનું શું કરવાનું હવે હા એ બધી ચિંતા તમે મારા પર છોડી મેલો. વિશ્વાસ છે માં વિશ્વાસ છે પણ આ માળામાં રહેતા નહીં એનું કોક કરવું પડશે હવે અરે બાપુજી રહી તમે શાંતિ રાખો કે. અરે ભાઈ વાઘુજી, તમને કીધું તો ખરા કે એ બધી ચિંતા તમે મારા પર છોડી મેલો. જે અડવો ઉઠશે એને હું માળામાંથી જ કાઢી દેવા લે. હા, એમ સાચું. બોલો ભાઈ, જેને હજુ જે પૂછવું હોય એ પૂછી લો. જો માળી અમાર તો જે પૂછવાનું હતું એનું પરમાણ ત્યાં લીધું. અમારે હવે કશું પૂછવું નહીં. નહીં એ ફૂમતાઈ, આપણે હવે મોગીનું બેહણું વેચાણ કરી શકો. હવાર કરી દેવું છે. તો તમે કો તાણી થાય ભાઈ. જો બાસ્કુજી, બેહણું એ માટે ના થાય બરાબર. મોગી વાયકણ ઊંચી એવું કોક પ્રમાણ આવે તાણી બેહણું થાય. સાચું. કે જોજે ભાઈ આજથી આટલા દાડા બની નાર્યું કામ થઈને આવે તો સમજજો કે મેં મોગીયું કામ કર્યું અને પછી મારું બેહણું આલજો એવી કોક આધેડી માર.
સાચું સાચું. હરીજી હા એ બરાબર છે. એ ભાઈ હરીજી હા એમ તો હું મોકી ગોડી નહીં ભાઈ સાચું. કોમ કર્યા વગર એમણે તો હું બેહાણું નહીં લઉં ભાઈ આ તું ગોડી નહીં પણ માણસો ગોડા શીખે હોય કાન હા તો ભાઈ તાન તમે ઓભળો બધા ભેગા થઈને ઓભળો હા બે કુટુંબના તમે બે ભાઈઓ બધા સાચું સાચું. રાગે મળીને લેજો હા અને આજથી 11 દાડા થોય અને એવું કોક સારું કોમ બનાવશું હું આપો. અને એ કોમ બને તો સમજો કે મેં મોગીએ બનાવ્યું તું ભલે ભલે, ભલે ભલે. એ મોટી અઢાણી આપણે. હા હા તો રંગે સંગે આપણે મોગીનું બેહણું આલશે વાઘુજીના ઘેર હા માળે બોલ હવે તારે કોઈ કહેવું છે? જાળવું નવું છે હવે ખમણ મજા બસ બોલો મોગી માત કી જય. હા મારું 505